નળ સરોવરમાં તો 2 લાખ કરતાં વધુ પક્ષીઓ. ઘણા લોકો એમ કે અમને કાંઈ ખાસ જોવા ન મળ્યું. પક્ષી જોવા અને બોટિંગ કરવું 2 અલગ વસ્તુ છે. લોકો માત્ર રોટલો ખાવા, ફરવા અને બોટિંગ કરવા જતા હશે તો પક્ષીઓની વિવિધતા એટલી સહેલાઈથી નહીં મળે. નળ સરોવરમાં પક્ષીઓ જોવા હોય તો પગપાળા દૂરબીન લઈને ફરો. એના જુદા જુદા પ્રકારના રહેઠાણો, એટલે કે ખુલ્લા પાણીવાળો વિસ્તાર છે, ઇમર્જન્ટ એક્વેટિક વેજીટેશનવાળો વિસ્તાર છે, જે ગ્રાસલેન્ડવાળો વિસ્તાર છે, એના ટાપુઓનો જે વિસ્તાર થાય છે, એના મડ ફ્લેટ્સ છે, આ વિસ્તારમાં પગપાળા ફરવું પડે. હું નળ સરોવરની અંદર અમે 8 પ્રકારની હેબિટેટ ટાઈપ્સ ઓળખી છે. આ બધી હેબિટેટ્સ ફરવું પડે અને એ પગપાળા. અને પક્ષી નિરીક્ષણ માટે એમ કહેવાય 2 ઇઝ અ કંપની એન્ડ 3 ઇઝ અ ક્રાઉડ. અચ્છા. હવે કદાચ સરખા મિત્રો હોય તો 4, 5, 6 તો ઘણા થઈ ગયા. બોલો તો એક બોટની અંદર 10 જણા બેઠા, 12 જણા બેઠા, બીજી બોટની અંદર 12 જણા બેઠા, અને પછી ઓલા ગાંઠિયા કે બિસ્કિટ ખવડાવીને અવાજ થશે તો પક્ષીઓ દૂર જ જવાના છે. એટલે એના જુદા જુદા રહેઠાણ. પક્ષી નિરીક્ષણ કરવું હોય તો ઠીક છે, કોઈ એક સ્થળેથી બીજી સ્થળે જવા માટે બોટ વાપરી લીધી, પણ બાકી પગપાળા ફરી અને બાકી એક જગ્યાએ શાંતિથી બેસી રહ્યો એટલે આપોઆપ જ આપણને પક્ષીની વિવિધતા જોવા મળશે.